નમસ્કાર મિત્રો, ધોરણ 6માં વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે કુતૂહલ, એની જે સ્વાધ્યાય પોથી છે એમાં પાઠ પહેલો વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, આ પાઠનું આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ પહેલો વિજ્ઞાનની અદ્ભુત દુનિયા એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, પાણી ક્યારે ઉકળવા લાગે છે? તો એનો જવાબ છે પાણી 100 સેલ્સિયસ એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળવા લાગે છે. બીજો પ્રશ્ન, વનસ્પતિના પર્ણો કઈ ઋતુમાં ખરી જાય છે? તો એનો જવાબ છે વનસ્પતિના પર્ણો પાનખર ઋતુમાં ખરી જાય છે. ત્રીજો પ્રશ્ન, તમે ઘરે ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા 3 બીજના નામ લખો. તો એમાં જવાબ છે જીરું, રાઈ, ધાણા. તમે આના સિવાયના પણ બીજા બીજના નામ લખી શકો. પ્રશ્ન 4, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે રસોઈને સ્વાદિષ્ટ બનાવવા મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, રાઈ, ગરમ મસાલો વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. પાંચમો પ્રશ્ન, તમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે ચા, દહીં, છાશ, ખીર, શ્રીખંડ, આઈસ્ક્રીમ વગેરે. પ્રશ્ન 6, તમારા મનપસંદ ભોજનની વાનગીઓની યાદી બનાવો. તો એમાં જવાબ છે રોટલી, શાક, દાળ ભાત, ખીચડી, ઢોકળા. આમાં વિદ્યાર્થીઓને જે ભાવતું હશે તે જવાબ લખશે. પ્રશ્ન 7, તમારા ઘરે કયા કયા પક્ષીઓ આવે છે? તો એમાં જવાબ આવશે કબૂતર, ચકલી, કાગડો, મેના. આના સિવાયના પણ બીજા પક્ષીઓના નામ વિદ્યાર્થીઓ લખી શકે. 8મો પ્રશ્ન, તમે જાણતા હોય તેવા એક વૈજ્ઞાનિકનું નામ અને તેમની શોધ જણાવો. તો એમાં જવાબ આવશે થોમસ આલ્વા એડિસન, વીજળીના બલ્બની શોધ કરી. 9મો પ્રશ્ન, પાણીમાં ડૂબી જતી 2 વસ્તુઓના નામ જણાવો. તો એનો જવાબ છે પથ્થર અને લોખંડ. પ્રશ્ન 10, ઉનાળાની ઋતુમાં કયા કયા ફળ મળે છે? તો એનો જવાબ આવશે કેરી, શક્કરટેટી, તરબૂચ, લીચી, જામફળ. પ્રશ્ન 11, ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે મેઘધનુષ્ય અથવા ઇન્દ્રધનુષ્ય. પ્રશ્ન 12, કઈ વનસ્પતિના પાંદડા કદમાં મોટા હોય છે? તો એમાં જવાબ આવશે કેળાના છોડના પાંદડા કદમાં મોટા હોય છે. પ્રશ્ન 2, વિસ્તૃત જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, તમને કેટલાક બીજ આપવામાં આવ્યા છે. તમારે તેમાંથી એક છોડ તૈયાર કરી શાળાને ભેટ આપવાનો છે. છોડ તૈયાર કરવા તમે શું પ્રક્રિયા કરશો? તો એનો જવાબ છે સૌપ્રથમ સારા બીજ પસંદ કરી કુંડામાં અથવા જમીનમાં સારી માટી ભરીશ. ત્યારબાદ બીજ વાવી તેના પર હળવી માટી નાખી નિયમિત પાણી આપીશ. છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળે તેની કાળજી રાખીશ. છોડ મોટો અને તંદુરસ્ત બન્યા પછી તેને શાળાને ભેટ આપીશ. પ્રશ્ન 2, તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે? શા માટે? તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે જવાબ લખી શકે. જુઓ, મેં જવાબ લખેલો છે, મને ચોમાસાની ઋતુ સૌથી વધુ ગમે છે, કારણ કે આ ઋતુમાં
ઠંડક રહે છે, હરિયાળી છવાઈ જાય છે, વરસાદ પડે છે અને વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. પ્રશ્ન 3, વિચારો અને લખો. એમાં પહેલો પ્રશ્ન, ચોમાસામાં વરસાદના થોડા દિવસો બાદ રસ્તાની બંને બાજુ કેટલીક વનસ્પતિ ઉગી નીકળે છે. આવું શા માટે થતું હશે? તો એનો જવાબ છે, વરસાદ પડવાથી જમીનમાં રહેલા બીજને પાણી, ભેજ અને યોગ્ય તાપમાન મળે છે. તેથી તે બીજ અંકુરિત થઈને રસ્તાની બંને બાજુ નવી વનસ્પતિ સ્વરૂપે ઉગી નીકળે છે. બીજો પ્રશ્ન, તમારી સાયકલ ચલાવવામાં તમને વધુ બળ પડી રહ્યું છે તેમજ સાયકલ ચલાવતા અવાજ પણ આવે છે. આવું શા માટે થતું હશે? આ સમસ્યા ઉકેલવા તમે શું કરશો? તો એનો જવાબ છે, સાયકલની ચેઇન અથવા અન્ય ભાગોમાં તેલ ઓછું હોવાથી ઘર્ષણ વધે છે. તેથી વધુ બળ લાગે છે અને અવાજ આવે છે. આ સમસ્યા દૂર કરવા માટે ચેઇનમાં તેલ નાખીશ, બ્રેક અને ટાયર તપાસીશ તથા જરૂર પડે તો સાયકલનું સર્વિસિંગ કરાવીશ. પ્રશ્ન 3, આપણે જાણીએ છીએ કે રાત્રે આકાશમાં ચંદ્ર અને તારા દેખાય છે. તો શું દિવસે આકાશમાં તારા હોતા જ નથી? તો એનો જવાબ છે, ના, દિવસે પણ આકાશમાં તારા હોય છે, પરંતુ સૂર્યનો તેજ ખૂબ વધારે હોવાથી તારાઓનો પ્રકાશ દેખાતો નથી. તેથી દિવસે તારા દેખાતા નથી. ચોથો પ્રશ્ન, તમે સાયકલ ચલાવતી વખતે જોયું હશે કે જ્યારે તમે પેડલ મારવાનું બંધ કરો છો ત્યારે સાયકલ થોડે દૂર જઈને આપોઆપ ઊભી રહી જાય છે. તેને ઊભી રાખવા તમે બ્રેક પણ નથી મારી, તો તે કેમ અટકી ગઈ? તો એનો જવાબ છે, સાયકલ ગતિમાં હોવાથી જડત્વના કારણે તે થોડા સમય સુધી આગળ ચાલતી રહે છે. પછી ઘર્ષણ અને હવાના અવરોધને કારણે તેની ગતિ ધીમી પડી જાય છે અને અંતે સાયકલ અટકી જાય છે. પ્રશ્ન 4, આપેલ ચિત્રના આધારે તમારી વૈજ્ઞાનિક સમજ મુજબ 5 વાક્યો લખો. જો આપણને જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે 5 વાક્યો લખવાના છે. તો તમે જુઓ, મેં અહીંયા 5 વાક્યો લખેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજું ચિત્ર છે, તો જુઓ એના વિશે પણ મેં અહીંયા જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિજ્ઞાન સ્વાધ્યાય પોથીનું પાઠ પહેલાનું સંપૂર્ણ સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ ચોક્કસથી લાઈક કરજો. થેન્ક યુ.